આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન। અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી હસીના મંસૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે। સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે। આ ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરે પણ સંબોધન કર્યું હતું। તેમણે મહિલાઓને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપી હતી અને જિલ્લામાં મહિલા વિકાસ માટેના વિવિધ પ્રયાસોની વાત કરી હતી। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે જિલ્લાની ઉદ્યમી મહિલાઓ, કર્મયોગીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સખી મંડળની મહિલાઓ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા માહિતી વિભાગના સહાયક માહિતી અધિકારી અને માહિતી મદદનીશ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના પ્રાંત અધિકારી શ્રી તેમજ સંગીત લેખન અને રમતગમતમાં અગ્રેસર રહીને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને સન્માનપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ મહિલા બાળ વિભાગની અને અન્ય વિભાગની યોજનાકીય સહાય વિતરણ પણ કરવામાં આવી હતી। આ સન્માનથી હાજર મહિલાઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી। આ મહિલા સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, DRDA ડાયરેક્ટર શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિત અન્ય જિલ્લા અધિકારીઓની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી, જેણે આખા કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। આ સંમેલન દ્વારા અરવલ્લી જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં આવા વધુ કાર્યક્રમો યોજાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેટ્રો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।